જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો ચલો આપણે ફ્રેશ થઈ ગયા. આજે પાણી આવવાનું નથી એટલે કામ પતાવવાનું છે. ચલો હવે આપણે પહેલા કામ કરી નાખીએ. આ તો શાંતિ ને બધા એકાબીજીનું અલગ અલગ કામ કરો છો. આજે કામ વેચી લીધું મોડું થઈ ગયું એટલે. એવું મોટી બેન કપડા ધોશે, મોટી બેન વાસણ ધોશે અને બંને ઘરમાં જાવ નહીં રે કામ કરે એ બાજુ. જતા આવું મુંડા બહાર. ચાલો જતા આવો. ઓકે. વાસણ ઘસી દે તું. એવું કેટલા રે કપડા તો કામ વેચી લીધું શું પાવું. બરાબર. આસુને વારે પોતું ને એવું કરવાનું. તારા વાસણ નું ને એનું બરાબર. સોની કપડા ધોવે કઈ ડખાત ના થાય. ભાઈ 3:30 વાગી ગયા અને આજે બહુ ઊંઘી નથી કેમ કે તાવ આવે તો એટલે હું એને લઈને બેસી લીધી. એટલે મને તો આરામ કરવાનો ટાઈમ મળ્યો જ નહીં. અને 3:30 વાગી એટલે જ મમ્મી આવી ગઈ છે ખેતરથી. ચા મૂકી દીધું અને બહુ બેન અત્યારે બહાર નીકળ્યા છે હવે ફરવા. તો ચલો હવે ચા મૂકીને આપણે પી લઈએ. હવે પંછી નું આવડે કોઈ બી હું નામ લઉં એટલે તમારે ફરર કરવાનું, ઉડાડવાનું ફર બરાબર. અને જાનવર નું કઈ નામ લઉં અને ફરર કરશે આઉટ. રમેલા હો ને બધું આવડે છે. ચાલુ કરું હું તો. ચકલી ઉડે, કાગડો ઉડે, કોયલ ઉડે, વાઘ ઉડે. હવે કેટલા રહ્યા? 3 રહ્યા બરાબર. કબૂતર ઉડે, કોયલ ઉડે, મોર ઉડે, ભેંસ ઉડે. ગઈ હવે આજુ સારું ચાલો આવી જા. ચાલ બરાબર બોલી જઈ દીધું બરાબર બરાબર થઈ ગયું નક્કી. વાઘ ઉડે બરાબર. ચાલો ચાલુ કરો સ્ટાર્ટ. ચકલી ઉડે, કબૂતર ઉડે, કોયલ ઉડે, કાગડો ઉડે, ઊંટ ઉડે. બોલી નહીં રહી જા બોલી નહીં. એક મને જ પક્ષીઓના નામ ઓછા જ આવડે બરાબર. સારું ચાલો બોલો. ચકલી ઉડે, કોયલ ઉડે, પોપટલી ઉડે, વાઘ ઉડે. તું ફાસ્ટ નહીં બોલતી, હું જ બોલું. ચાલો ચકલી ઉડે, વાઘ ઉડે. ચલો બે જઈ બરાબર. ચાલો ઊંટ ઉડે, દીપડો ઉડે, ચાલો ચકલી ઉડે, કબૂતર ઉડે, હોલી ઉડે, ઊંટ ઉડે. ગાઈસ આજે તો બબુ બેન ને આવી ગયો છે તાવ કેમ કે એને બપોરનો તાવ આવતો હતો પણ ડોક્ટર તો હોય નહીં એટલે આપણે હાજર ના જવું પડે એટલે જમવાનું બનાવીને નીકળી ગયા આપણે દવાખાને જવા. તો બબુ બેન હાઈ તો કરો બેટા. તો ચલો તમને મળીએ હવે દવાખાને જઈને. દવાખાને પહોંચી ગયા અને દવા લઈ લીધી અને હવે આપણે જવાનું છે ઘરે. ખાસી બધી દવા લીધી બબુની તો અને બબુ એના પપ્પા જોડે ઉતરે છે સીડીઓથી લિફ્ટમાં એના ના પાડી. તો ચલો હવે આપણે પહોંચી જઈએ પહેલા ઘરે. આપણે આવી ગયા છે મુકટ ચોકડી દવા લઈને અને વાહનોને બધા હવે છોકરાઓ માટે કંઈ નાસ્તો લેવા ગયા છે. આપણે હવે ઘરે આવી ગયા અને છે ને જમવાનું તો આપણે બનાવીને જ ગયા હતા. તો દૂધનું શાક બનાવ્યું હતું, બટેકાનું શાક બનાવ્યું હતું, ખીચડી અને રોટલીમાં કે બેને અમે ફોન કર્યો તો કે અમે આવા એટલે રોટલી કરી નાખી હતી. તો ચલો હવે આપણે જમવા બેસી ગયા. તો હું તો બેસી જ ગયા કેમ કે અમને ટાઈમ જતો રહ્યો એટલે ભૂખ લાગી ગઈ. તો ચલો જમીને પછી હજી બબુને દવા પીવડાવવાની છે. તો પહેલા આપણે હવે જમી લઈએ. આપણે જમી લીધું, બબુને દવા પીવડાવી દીધી અને બબુ બેન તો આરામ કરી રહ્યા છે. અત્યારે એને ફેર પડી ગયો અને આજે એની માસીને ખબર લેવા આવી ગયા છે. પરમ દિવસ અમે તમારી લેવા ખબર લેવા આવ્યા હતા, આજે તમે આવી ગયા. મટી ગયું અને શું કઈ કર્યું હતું કે એવું જ હતું? કઈ એની જાતે જ મટી ગયું અને તમે અમારે તો જો 9:30 વાગે ઊંઘ આવી જાય. સુરેશજી પણ આવી ગયા અને મીના મામી આવ્યા છે, બેન પણ આવ્યા છે પણ બધા બહાર બેઠા અને વનુને ઘરમાં. ચલો હવે બબુને આવી ગઈ ઊંઘ એટલે આપણે ઊંઘાડી દઈએ કેમ કે મોટી બેન આવી ગયા છે આપણે રોટલી બનાવવાનું કહેવા માટે. મારે સોડી મારે તો જોઈ લો
ઊભી થઈ જતી ના ચલો સુરેશ જલ્દી બનાવી દઈએ મળીએ આપણે કાલે બાય ગુડ નાઇટ જય માતાજી